હું રાજમાં જાઉં ને? હા રાજમાં જાવ હવે.
હવે તમે જાઓ. દાદાના ધુપેલમાં વિભાભાઈ ભાદાભાઈ નાટાડિયા તરફથી 1000 રૂપિયા રોકડા આવે છે. બોલ રામા પીરની જય. આપણે જે તમારી સામે કલાકારો નાના મોટા પોતપોતાની કળા જે આવડે તે રજૂ કરી રહ્યા હોય જય સુધા નકલ ઘણી આમાં બદલ માત્ર ને માત્ર સેવા ભાવથી આમાં કોઈ રાતો રૂપિયો કમાવો કે કોઈની હાજરી તે નથી કાંઈ વાલા આવતું. માત્ર ને માત્ર સેવાના ભાવથી આ મંદિરનું કામ આપણે બાકી આપણે જે તમે માનો છો હમણાં ઓલા ભાઈ નવા ભાઈ ઘૂમતા હતા એની કોઈ દાડી 5 પછી બહુ 500 2000 એવું કાંઈ નથી વાલા. માત્ર ને માત્ર સેવા છે. દિનેશભાઈ સાહેબ સેવા માટે આવે છે. ધન્યવાદ કહેવાય ખૂબ ખૂબ. રાજકોટે હમણાં અમે રમી આવ્યા ન્યાય આવ્યા ભાઈ સેવા આપવા પોતપોતાને જે અનુકૂળ લાગે પોતાના ખર્ચે 4 વ્હીલ લઈને આવે છે. ગાડીનું ભાડું કઈ રૂપિયો લેતા નથી. હવે બીજી જાહેરાત કરી ફૂલ નહીં તો ફૂલની પાંખડી મારવાળા જ્યાં મોજ આવે ને આપજો શાંતિથી જોજો. એ બદલ ખૂબ ખૂબ આભાર. પધારો દાદા. બોલો કોણ છે અંદર? અરે બાપા આ ઉભો. બોલો બોલો. આ બાજુ ઓરા આવી ગયા. હું અંદર આવે છે પછી બારો નહીં. તમને અહીંયા નો આવવા દેવાય એટલે તું અહીં બોલાવ. એટલે હું ક્યારે આવ્યો? તમે આયા કોણ? અરે હું માણસ છું. હું તમને શું લાગુ? માણસ છો હું જો દય ભલા મણા માણસ છું. હમણાં ઓલા બેન તો કાક બીજું કે એ મારું ન હોય. એ તો અમારા છે અંદર છે રાજમાં એવા ખટપટિયા રહે છે. હા હવે એ તો હું જોઉં છું માણસ છો. દાદા હું આવ્યા છો આપણું ખાલે પણ તમે આયા કોણ? હું પઠાણ છું કે પઠાણ? હા એ નગરના કોણ રાજા રાજ કરે? પૂછું તો બાપુને ઘણી ખમા. બોલો પ્રધાનજી. બાપુ આપણા રાતનું નામ શું રાખ્યું છે? અમને ખબર મને આ ડાય પર બધી ગયા ભૂલી ગયો. ખબર છે કાંઈ વાંધો નહીં. આપણે આજનું નામ ભીનું કર્યું એટલે ભટિયા કો પૂરો કરે. જાઓ. હા બરોબર છે બાપુ બરોબર. અમારા રાજનું નામ છે પિંગલગર અને પટિયા બાપુ રાજમાં તમારા મહારાજાને કયો? હા હું કહું ગોર દાદા મળવાનું છે મારે. દાદા દાદા તમારા દાદા તમારા બાપુ નહીં દાદા. દાદા આવ્યા દાદા. બાપુને ઘણી ખમા. બોલો પ્રધાનજી. બાપુ તમારે દાદા છે? તમારે દાદા દેવી એવું થાય ખરાબ લાગી. આ તો એની એમ કીધું એટલે દે કીધું બાપુ. હું ભૂલી ગયો. આ પુષ્કર હવે એને કીધું તમારો બાપુનો દાદો એટલે કે તમારો દાદો કોઈ ગયો એટલે રખડતો આવી ગયો. એને કીધું કે મેં કીધું તું તમે ફલાનો દાદા દાદા કરી માર ખવડાવો. દાદા આમાં ન હોય. તમે ન્યા જઈને શું કીધું? મેં કે તમારા દાદા મને માર્યો. તમારા દાદા દીકરું ન થયો તો મારે તે મારે શું કેવું? એને એમ કયો તમારું નામ મને ક્યાં ખબર છે? તમારું નામ કીધું હોત તો કેમ? એને કયો મનસુખ દાદા આવ્યા. આ કોઈ ફૂટા છે કે નહીં આ બીજો આવતા બાપુને ઘણી ખમા. મનસુખ દાદા બહુ પધાર્યા.
તાને હા રાજ ના હોય તો રાજની ખુશી આવવા દો. રખડતા બગડતા હોય તો સત્ય સિંહ આપીને જ રવાના કરો. બહુ સારું બાપુ. દાદા બોલો તમે રાજના જ છો રાજના રાજગુરુ કે રાજના? નહીં જરી એ નહીં રાજના તો જાતો પ્રણામ છે મારા તમારા ધર્મમાં ગુરુદેવના. પ્રણામ ગુરુદેવ. યાર તમને પ્રણામ કરે છે. ગુરુદેવ ક્યાંથી આવ્યો છો અને ક્યાં જઈ રહ્યા છો અને અહીં સુધી આવવાનું કારણ? અરે મહારાજ જો આવવાનું કહેતા હોય તો કોકળગઢથી આવું છું. ત્યાંના રાજા અજમલ એમના દીકરી બેન સગુણાના શ્રીફળને સુંદરી લઈ આજ તમારા કુંવર સાથે જીલાવા આવ્યો છું મહારાજ. અરે ગુરુદેવ તમને એને ખબર હોય કે પોખરણ ગઢ સાથે મારે 20 વર્ષથી એ સાથે સાથે છે. 22 વર્ષના બોલા છે માટે જાય ત્યાં સજા જાઓ. ગાંધી એ બાપુ આ વારના રાજની બહાર કાઢો. હાલો દાદા તૈયારી કરો બાપુ આમ કેવું કામ કરે હાલે કાઢી બાપુ બાપુ તમારો દીકરો હોય તો યાદવ મને ભરવી દે કામ દીકરો નહીં જાઓ હા નહીં જાઓ. પણ અમારા ગામમાં હમણાં લગન એ નથી કાંઈ ક્યાં હું અહીં લગ્ન કરાવવા આવ્યો. તે તેમ શું ખાટવા આવ્યા ઈ કયો છે ત્યારે બાપુને સમજાવો ને મારે વાત કરો એલા તું ઓછું સાંભળે. હા મેં હમણાં તારા મહારાજાને વાત કરી. એ કાંઈક લગનની જ વાત આવી એના દીકરા હાટુ શ્રીફળને સુંદરી લઈને આવ્યો છું. ત્યારે મારા હાટો એવા તો હું કરવો એટલે એટલો હાલતો તારા બાપુને પૂછતો હોય કે મારા હાટુ ગોતે પૂછતો હોય, જા ઈ હું પછી બતાવ નાનો પોરા નાણે તે તેમ જવાનું મન લખ્યો હવે કાંઈ નહીં. તો ઢગલો થઈ જાવ બીજું હું બાપુ આ નાતા નથી હવે આનું શું કરું હમણાં ગયા જા એમ કીધું હા જાવ એમ કીધું ભારઘાટ મને કે એને મારાથી આપ દાદા એટલે કરાવ ના હે દાદા હાથો ગુજરાતીમાં કયો ને તારા મહારાજા એટલા બધા ગરમ કેમ થઈ ગયા ઈ કે. તમને નો ખબર આ તો રાજા વાજાને ભાઈ દીરા આવ્યો આમ જો તારા મહારાજાને કે એક વાર મળો પછી વ્યાજ પછી બીજી વાર મરવાનું નામ ન લેતા અમારે આ પાસે મૃત્યુ થાય તો ભૂત થાય નો કહો. બાપુને ઘડી ખમા પ્રધાનજી બોલતા તો એમ કે એક વાર મરી જાઉં પછી વ્યાજ જાઉં એમ કે હા એ બરોબર સાંભળ્યો. હા ફરી જાઉં અમારે તો રાતમાં હોતા હું તેમ કીધું મળવાનું જ મળવાનું તારા મહારાજાને કે હા હા ગોરદાદાને એક વાર મળી લ્યો. પછી વ્યાજ થાય મળી લ્યો મળી લ્યો ના આમને મળે અમને એમ નહીં. માતાજી ભોવાના કરે બાપા હું તને શું કહું, એક વાર ફરી જાવ એટલે ગોરદાદાને એક વાર વાત કરી લ્યો પછી વ્યાજ. સુઈ જાય એ મારી અરે અમાર બાપુ સુઈ જાય તો જાગે ને જવાબ થાય ને આ તો જગાડ. ના ના હેલે આવો ભલા તારે જગાડમાં આમ કઈ હાલડ બાબુ જોઈશે ને?
રમતો જો ગીરા હોય ને બાપુના ઘડી ઘણા હું દાદી ગોળ દાદા એવું કે એક વાર શેરી કે વાળવા જરા હું ઢગલો થઈ જાય કેમ આવા દો આઈ જા બોલું તાતા અરે મહારાજ આજ તમે કહો છો કે પોકરણગઢ સાથે તમારું 20 વર્ષનું પ્રેમ ને 22 વર્ષના બોલો છે મહારાજ આજ વેરજેરની બાજી ભૂલી અને વેરીમાંથી વેવાય બનો પછી જોવા જિંદગી જીવવાની મજા આવે મહારાજ કદાચ જો તમે આ શ્રીકૃષ્ણનો સ્વીકાર નહીં કરાવો અને આ બ્રાહ્મણનું સંતાન તમારા રાજમાં બ્રહ્મત્યા કરે એનું કલંક તમારી સગરી નગરીને ધીરે રે માટે વિચાર કરો મહારાજ બસ ગુરુદેવ અરે કોક રાજનું સંતાન હોય તો અત્યારે ધરતી મુક્ત કાબીને મારા ઘટને કાંગરે કરી દીધો માટે પ્રભુનું સંતાન છો એટલા માટે મારી સામે જીવી ઉભા છો પણ નહીં તમારે મરવાની જરૂર નથી થોડી વાર મારા રાજની અંદર તમારે નીતિ કરો હમણાં મારા પુત્ર પ્રતાપને બોલાવી અને નાળીનો સ્વીકાર કરાવું છું દાદી રાજની અંદર પુત્ર પ્રતાપને બોલાવો અમારે મહારાજા પઠિયા આ મરી ગયા પથારી કરો નિમે બોલો ભલા મલા અમારા મહારાજા પઠિયા ચાહાભાઈ પાત્રને માન આપી વીરુભાઈ સાવરા પ્રધાન પ્રકાશભાઈ રાજાભાઈ સરા જસ્ટર રામધામ દિવલમાં 501 રૂપિયા આપે છે દાદાને બોલે રામા પીરની જય વાહ વાહ શું બાપુ કીધું પુત્ર પ્રતાપને બોલાવો પુત્ર અને પ્રતાપ આ બાપુ બે છે આમાં બોલાવવું કોને પ્રતાપને બોલાવું તો કુંવરને કુંવરને બોલાવો અને પ્રતાપને બોલાવે
પ્રતાપ એના શું પણ કોણ એમ કુંવર પ્રતાપ બાપનો તો આ રાજના કુંવર છે આ પોતે પઢિયા રાજાના કુંવર હા તે કાંઈ કુંવર નથી જામાં સિટી થાય વઈ ગઈ હા પઠાણ એમ તો કાંઈ લાગે હો હા બોલો શું તને ખબર હોય હા લાગે ખરા જ લે અલા જા મૂકી દેતાની નજર વાળું છે એટલે તને કહું છું કે અલા લ્યો કાલી લીધી ઉતાવળ થાય શું દાદા હાથ શું કામ જોડ્યા હું શું લેવા આવ્યો મને તમારા કુંવરને હગાઈ હાથ આવ્યો છો મારે જોવા તો પડે જોવા જોઈ ત્યાં સામેથી જોઈ લે તો ખબર પડે માણસ આમાં જોવું પડે કાંઈ તકલીફ નથી ને હાથમાં ઓલે કાના છે કાંઈ વાંધો નહીં આ કાંઈ સાંભળે એક નહીં એક સાંભળે આ બાજુ ત્યાં કામ જરા ઓમ સાંભળે જરા કેમ એક ગોપુ મારી ગયા ને તો રેડી ને એમ હા હા તો તમે ક્યાં હતા ઓળા પાતો નાલે
તો આ કુંવર ક્યાં એ બગી કામ ફરવા ગયા, બગી લઈને ગોથું મારી ગયા. શું લઈને બગી અમારા રાતમાં બગી આવે. તો બગી લઈને ગયા, ઘોડા તો પાવા ગયો તો બગી હાલતી છે ને. અમારે વધારાના ઢગા હોય ને ઢગા, એ હું પાતો હોય એ હું હાથું. વધારાના ઘોડા હોય ને મેં ઢગા કહી. હા, બધાને ઘોડી નો કહેવાય. બધા હા, આ બાજુ હોય. ત્યાં બે આવે ઘડીકમાં. આ ઉત્તર દક્ષિણમાંથી વાદળી ચડે, આખો પલ્લી જાય. આ ગો આપણને નથી હાથ. આ ગોથું મારી ગયા. હા, ત્યારે તમે ક્યાં હતા? નાલે ઘોડી પાવા. સોલા નાયલા છે. એવું તો થાય. પડી એટલે લાગે સોલાઈ ભીંગડું છે. મટી જાય, મટી જાય. તો મટી જાય બરાબર છે, પણ ભીંગડું છે એમ. કાઢી લો. ભાઈ મારે થોડું કટે. તમારે દીકરી દેવી છે કે લેવી છે એમાં સમજાતું નથી. આ દીકરી છે. તમે પણ કેવું હારું કર્યું, દીકરી દેવી ને બેસી લોકોને અને જ્યાં બીજે ગોતવું છે તમારે કાંઈ. આ એવું નથી. આ આવ્યું એમ જવા ન દે. એમ હા. અમારે પૂછતો જ નથી. નથી મેળ આવતો. આગળ જાય. ના ના હા. આને આમાં ધ્યાન કરી લે. કેમાં ધ્યાન કરવી? નથી આવતા ઈ. એમ હા. એવું ન ગણતરી કહેવાય. ભૂતકાળમાં ન જાય છે. આ આવ્યું એમ જવા ન દેવાય એમ. એ તો મેં ખાનગી નિષ્ફળ કર્યો લઈ લઈ. પ્રધાન હા, તારા મહારાજાને કે કુંવર સાહેબ ગમી ગયા. બાપુ બોલો પ્રધાનજી. દાદાને આપણા કુંવર ગમી ગયા. બરાબર છે પ્રધાનજી. તો કહી દો નાળિયેર જીલા ઉતારે. લાવે દેરાવી. લાવ. ભાઈ ભાઈ. હર 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 આદે લોડા નાળિયેર પગતા તમે મિલો હા દાદા. શ્રીફળ દિલા દીધા. બીજું કઈ કામ હોય તો કે એને રજા પાડ. એ બહુ સારું. હાલો આવજો. જય માતાજી. આ દેજી. તમને ઘણો ફેર હવા.
કીધું કામ અમારે હાથે કરી દીધું. હા કાકા તે નહીં ઘણી ખબર બાપુને હાલો હાલો દાનની તૈયારી કરવી. દાન દવા કે જવું દાનમાં જો હોવ પોતપોતાની ગીરી લેતા. અરે ભગવાન બોલો મહારાજ વરદેવ જાય ને ઘણો સમય થયો પણ હજી કેમ નહીં આવ્યો હોય? અરે આવતા જણાય છે. પ્રણામ છે મહારાજ. નામ છે વરદેવ. અરે વરદેવ હા મહારાજ. મેં તમને જે કાર્ય માટે મોકલ્યા હતા એ કાર્ય તમે પરિપૂર્ણ કરી આવ્યા. હા મહારાજ, તે કાર્ય હું પરિપૂર્ણ કરીને આવ્યો. તો કહો વરદેવ કયું નગર અને કોણ રાજ્ય છે? અરે મહારાજ, પેગલગઢ જેવી નગરી ત્યાંના રાજા બન્યા. એમના દીકરા પ્રતાપ સાથે બેનબા સગુણાના શ્રીફળને ચૂંટી સ્વીકાર કરાવીને આવ્યો મહારાજ. અરે વરદેવ મેં તમને જતા જતા કીધું હતું કે તમે દેશ જાજો પરદેશ જાજો પણ એક પેગલગઢ ના જતા. હા મહારાજ, જેમ તમે કીધું હતું એમ મેં પણ તમને કીધું હતું કે આ શ્રીફળને ચૂંટી જે રાજ્યમાં સ્વીકાર કરાવીને આવો નહીં, તમારે માન્ય રાખવું પડશે મહારાજ. હા વરદેવ જેવા સગુણાના લેખ પણ કહો એના મુહૂર્ત શું હોય? અરે મહારાજ, બેન સગુણાના લગ્નના મુહૂર્ત આવ્યા છે. સોમ દેતા સગુણાબેન, પૂનમ દેતા પ્રતાપરાય. આવા સરસ લગ્નના મુહૂર્ત આવ્યા છે. તો ચાલો આપણે મંડપ રોકી દઈએ મહારાજ. ભલે વરદેવ લગ્નનો માંડવડો એ રોટોને રાત
માટે ઉતારને જયા